લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા કાજાવદરના વતન પ્રેમી શ્રી ચંદ્રકાંત ચંપકલાલ શાહના આર્થિક સહયોગથી પરમ પૂજ્ય જીણારામ બાપુના વરદ હસ્તે છાશ કેન્દ્રનું થયું ઉદ્ઘાટન। હું તમને સુનામ આપું, આપણે એની સાથે થોડો સેવાકીય પ્રવૃત્તિમાં અલગ પ્રવૃત્તિ તરફ આપણે લાભ લઈશું। વાત નહીં આજે ચૈત્ર માસનો પવિત્ર દિવસ, આમ તો આપણો કદાચ બેસતું વર્ષ પણ કહીએ તો ચાલે, અને એમાં પણ ગુડી પડવા જેવો પવિત્ર દિવસે કાજાવદરના આજ આંગણે લાયન્સ ક્લબ ઓફ સિહોર અને ચંદ્રકાંતભાઈ ચંપકલાલ શાહ મૂળ કાજાવદરના વતની અને હાલ બોમ્બે સાંતાક્રુઝના રહેવાસીના આર્થિક સહયોગથી છાશ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે પૂજ્ય બાપુના જીણારામ બાપુના આશીર્વાદ છો એમના હસ્તે પ્રાપ્ત કરી અને આપણે છાશ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશું। કાજાવદર ગામ સમસ્તના અત્રે પધારેલા નાગરિકોને વિનંતી કે જ્યાં જે લોકોને જરૂરિયાત હોય એમને છાશ લેવા અહીંયા મોકલશું। વાડીએ રહેતા હોય, મજૂર વર્ગ હોય, જે હોય એમને આપણે બધાને ગામના ઓછા નામે આપણી ગણતરી એવી છે કે ભાઈ 150 ઘરને છાશ મળી રહે। ઉપરાંત આવનાર માણસો રાહદારીઓ હોય એમને પણ છાશ પીવાની છે એ રીતની વ્યવસ્થા રાખી છે। ભગવાન કી જય। આવો શ્રીકાંતભાઈ, આવો તમે હાલો આવી ગયેલા છે દવાખાને વાંધો લે મને ગામનું હોય એટલે બળતું જ હોય, યાદ રાખો। કાજાવદર ગામને આંગણે ચંદ્રકાંતભાઈ શાહ પરિવાર દ્વારા જ્યારે છાશ કેન્દ્રનું આ શુભ દિવસે ઉદ્ઘાટન કરી રહ્યા ત્યારે એ જાણે ખૂબ આનંદ થાય। આવી સેવા અવારનવાર બધે થતી રહે, કરતા રહે, કાયમ માટે આ સંસ્થાનો બધા લાભ લે અને આ છાશ કેન્દ્રનું જ્યારે શુભ દિવસે ઉદ્ઘાટન કર્યા ઉપસ્થિત બધા સૌ છે ત્યારે જાણીને ખૂબ આનંદ અનુભવું છું। આનો સૌ લાભ લે એ જ ભગવાનને પ્રાર્થના કરી।